હાલો મિત્રો, ગુડ મોર્નિંગ બધાને અને નવા વિડીયોમાં સ્વાગત છે બધા મિત્રોનું. આપણે જે આપણી ચેનલ છે જે ભરતી અપડેટ, અને જો મિત્રો તમે ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. બને સાથે બીજા મિત્રોને શેર કરો, એને પણ માહિતી મળી રહે મિત્રો. પશુપાલન વિભાગ દ્વારા બમ્પર ભરતી આવે છે એના વિશે વાત કરવાના છે મિત્રો આપણે. તો પશુપાલન વિભાગ દ્વારા ભરતી છે 5250 અને 50 જગ્યા પર ભરતી છે મિત્રો. પગાર ધોરણની વાત કરીએ તો 22,000 થી 31,000 સુધીનો પગાર છે. તો વિડીયોમાં બિના કઈ રીતે ફોર્મ ભરવું એ બધી માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે મિત્રો. તો વિડીયો છેલ્લે સુધી નિહાળો, બરાબર. ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું છે, પશુપાલન વિભાગ દ્વારા જે 5250 જગ્યા પર ભરતી છે એના વિશે આપણે ડિસ્કસ કરવાના છે આજે આપણે. અને જો આપણે વાત કરીએ તો ભરતીનું નામ છે BPNL, કેન્દ્ર સરકાર દ્વારા ભરતી છે મિત્રો. ઓથોરિટી નામ છે ભારતીય પશુ વિભાગ દ્વારા. તમારે ખાલી સર્ચ કરવાનું છે BPNL, ખાલી સર્ચ કરશો એટલે ઓફિશિયલ વેબસાઇટ મિત્રો ખુલી જશે. અને ઉંમર મર્યાદા છે 21 થી 40 વર્ષના ઉમેદવાર છે અહીંયા ફોર્મ ભરી શકશે. અને પશુપાલન વિભાગ દ્વારા 2024 માટે ખાલી જગ્યા માટે વાત કરીએ મિત્રો તો પશુપાલન દ્વારા ભરતી મંગાવવામાં આવે છે, જાહેરાત છે મિત્રો. 5250 જગ્યા પર ભરતી છે અને વધારે માહિતી છે આપણે આ વિડીયોમાં આપવાના છે મિત્રો. શૈક્ષણિક લાયકાત શું છે એ પણ આપણે થોડીક વાત કરવાના છે. 12 પાસ હોય અથવા તમે જો 12માં સાયન્સ કરેલું હોય અથવા ગ્રેજ્યુએટ હોય, BSc હોય તો પણ છે તમે અહીં એપ્લાય કરી શકો. પશુપાલન દ્વારા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો જે એનિમલ બર્ડ્સ રેકોર્ડ ઓલ ઇન્ડિયામાં જે લિંક છે એ જાહેરાત કરેલ છે. અને તમે જો સાયન્સ સાથે બાયોલોજી સાથે પાસ હો અથવા BScમાં તમારે જે બાયોલોજી અથવા કેમિસ્ટ્રી હોય તો પણ તમે ફોર્મ ભરી શકો. પશુપાલન ભરતી માટે છે અરજી ફી છે હાઉ ટુ એપ્લાય ફોર, એટલે અરજી ફી છે અલગ અલગ છે મિત્રો. હવે તમે અરજી ફી પણ એક વિડીયો સ્ટોપ કરીને બધી વાંચી નાખજો, કારણ કે બધું જોઈ તો વિડીયો છે એ મિત્રો લાંબો થતો હોય છે, એટલે તમારે ખાલી વિડીયો સ્ટોપ કરીને બધી માહિતી વાંચી લેવી, કારણ કે જો અહીંયા 3 કેટેગરી પ્રમાણે છે ફી અલગ અલગ આપેલ છે મિત્રો.